વરસાદને કારણે ખેડૂતોના મહેનત પર ફરી વળ્યું છે પાણી। રાજકોટના ધોરાજીમાં સતત વરસાદને કારણે તૈયાર થઈ ગયેલો પાક પલળી જતા નુકસાન થયું છે। ખેતરમાં મગફળી અને સોયાબીનનો પાક તૈયાર હતો, પરંતુ સતત વરસાદ પડતા પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વર્ષે સારા ઉત્પાદનની આશા હતી, જેથી ખેડૂતોએ કપાસ, મગફળી જેવા પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ પડતા ખેડૂતોને ફરી નિરાશા મળી છે। આ વરસાદના કારણે તૈયાર માંડવીનો પાક ફેલ થયેલ છે। વીઘે 18 થી 20 હજારની આજુબાજુ ખર્ચો થઈ ગયેલો છે અને ખૂબ નુકસાની થઈ છે। તો સરકારશ્રીને વિનંતી કે આની વળતર આપવા માંગ કરીએ છીએ। તો પાક વાવેતર પાછળ કરેલો ખર્ચ ખેડૂતોનો પાણીમાં ગયો છે। ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત કુલ 18 થી 20 હજારનો ખર્ચ કર્યો અને વરસાદને કારણે પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની પણ માંગ કરી છે। છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદ આવવાના કારણે ખેડૂતના મગફળી છે, સોયાબીન છે અને ઊભા કપાસમાં ફાલ ખરી જવાનો ઘણો નુકસાન થાય છે ખેડૂતને। અને કપાસ, સોયાબીન અને માંડવી ઉપાડેલી છે અને ત્યાં સતત છેલ્લા 3-4 દિવસ ત્યાં પલળે છે। નુકસાન એટલે ખેડૂતને પૈડા ઉપર પાઠવું છે। જે માલ તૈયાર થઈ ગયેલો છે એ અત્યારે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો છે, પૂરો થઈ ગયો છે। 3-4 દિવસથી આ પાથરા પડે છે, એટલે તેમાં 100% નુકસાની છે। અને જે ઊભા પાક છે, કપાસ છે અને પાકમાંથી આવેલા સોયાબીન છે, એમાં પણ 50% ઉપરની નુકસાની છે। અને ઊભો કપાસ આ વરસાદની હિસાબે પીળો પડી અને સાપવા અને જીંડવા ખરવા માંડ્યા છે। શું કહેશો, કેવી નુકસાની આવશે? નુકસાની ઊભા પાકમાં 50% ઉપરની નુકસાની છે, અને જે પાથરા પડ્યા છે માંડવીના અને સોયાબીનમાં એમાં 80% પ્લસ નુકસાની આવશે।